સુરેન્દ્રનગરમાં આવેલા લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના દિવસે બળેવા દોડાવવાની પરંપરા આજે પણ જોવા મળી છે। લખતર તાલુકાના કડુ, ઓળખ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના દિવસે બળેવા દોડાવવા ગામના પાદરે દોડાવવામાં આવ્યા। સમસ્ત ગ્રામજનો ગામમાં એકઠા થયા, જ્યાં આષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો 4 મહિનાના નામ ઉપરથી 4 બળેવા બનાવવામાં આવે છે। આ 4 મહિનાના નામ પરથી 4 યુવાનોને તૈયાર કરી નક્કી કરેલા બળેવા માથા ઉપર માટલી મૂકી ગામમાં તળાવની અંદર 5 પ્રદક્ષિણા કરીને ડૂબકી લગાવી કઈ માટલીમાં વધુ પાણી આવ્યું અને કઈ માટલીમાં પાણી ઓછું આવ્યું એના પરથી આવતા વર્ષનો વર્તારો નક્કી કરવામાં આવે છે। બળેવા તળાવમાં ડૂબકી લગાવીને બહાર નીકળે ત્યારબાદ પ્રદક્ષિણા કરીને માટલીઓ ફોડવામાં આવે, જે માટલીઓમાંથી નીકળતી કાઠલીઓ લેવા ગ્રામજનોની પડાપડી બોલાતી હોય છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ કાટલીઓ અનાજના કોઠારમાં રાખવામાં આવે તો અનાજ બગડતું નથી અને અનાજના ભંડાર ભરેલા રહે છે। ત્યારબાદ બળેવા બનેલા 4 યુવાનોની દોડની હરીફાઈ લગાવવામાં આવે છે, જે હરીફાઈમાં પ્રથમ નંબર આવે તે યુવાને ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલ લાકડાનું હળ બોલો આદ્ય શક્તિ માત કી જય। આજે સંબંધ 2080ના શ્રાવણ સુદ પૂનમને સોમવાર એટલે કે રક્ષાબંધન બળેવનો દિવસ, અને એ દિવસે અમારા કડુ ગામની અંદર સમસ્ત ગામના ભાઈઓ બહેનો તરફથી સરસ મજાનો આર્થિક વ્યવહાર ઉઘરાણું કરી અને મા ભગવતીની કૃપા મેળવવા માટે આખા ગામ વતી માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવી અને સાંજના સમયે અમે બળેવનો ઉત્સવ ઉજવીએ છીએ। એમાં 2 પ્રકારે ગામના યુવાનો પોતાનું શૌર્ય બતાવે છે, એક તરવાનું સ્વિમિંગ અને એક દોડવાનું। એમાં જે સૌથી પહેલાં આવે છે એને હરિયાનું અમે પ્રતીક આપીએ છીએ, એક શૌર્ય તરીકેનું એક પ્રતીક તરીકે જાતે બનાવેલું ઝાડના લાકડાનું બનાવેલું હરિયું પ્રતીક રૂપે આપી છીએ, અને પછી બધાએ માતાજીનો પ્રસાદ લઈ અને પ્રેમથી ભાવથી છૂટા પડીએ છીએ। બોલો આદ્ય શક્તિ માત કી જય। પુરસ્કાર રૂપે આપવામાં આવે છે। કાર્યક્રમના અંતે સુખડીના પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે। શ્રાવણી પૂનમના દિવસે વર્ષોની પરંપરા મુજબ દોડાવવામાં આવતા બળેવાની પ્રથા ધીમે ધીમે લુપ્ત થતી જોવા મળી રહી છે। ત્યારે લખતર તાલુકાના કડુ તથા ઓળખ ગામમાં આજે પણ બળેવા દોડાવવાની પરંપરા યથાવત જોવા મળી છે। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।